ગાંધીનગર દહેગામની કોલેજમાં ભરતી કૌભાંડનો આક્ષેપ થયો છે। દહેગામ તાલુકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજ પર આરોપ લાગ્યો છે। ભરતી પ્રક્રિયામાં નિયમો નેવે મુકાયા છે તેવો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે। કોલેજમાં ક્લાર્કની ભરતીમાં છબરડા જોવા મળ્યા। નિયત ફોર્મેટ વગરની અરજીઓ માન્ય રાખવામાં આવી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ત્યારે છેલ્લી તારીખ બાદ પણ અરજી ફોર્મ સ્વીકારાયા હોવાનો દાવો કરવામાં આવ્યો। ત્યારે 210 માર્ક્સને બદલે માત્ર 100 માર્ક્સની પ્રાથમિક પરીક્ષા યોજાઈ હોવાનો દાવો છે। યુવરાજસિંહ જાડેજાએ તપાસની કરી છે માંગ કે આ ભરતીની અંદર જે સત્તાધીશો છે એટલે કે કોલેજના જે સત્તાધીશો છે એને પોતાની ઓળખાણવાદ પરિવારવાદના લોકોને આમાં સેટ કરી દીધા છે। એટલે જે વ્યક્તિઓને લેવામાં આવ્યા છે એ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જાતિવાદથી લેવામાં આવ્યો હોય એ બહુ સ્પષ્ટપણે લાગેલું છે। એટલે સમાજવાદ અને જાતિવાદ એ આ ભરતીની અંદર એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ દ્વારા જે આરોપ લગાડવામાં આવે છે એ આરોપ પ્રમાણે જોવા જઈએ તો આની તપાસ થવી ખૂબ જરૂરી છે।